આજના આધુનિક યુગમાં જ્યારે લોકો પોતાના અંગત પ્રસંગો પાછળ લાખો રૂપિયાનો ધુમાડો કરે છે, ત્યારે રતિભાઈ પટેલના દીકરી મનીષાબેન અને તેના પુત્ર કપેશ કેતનભાઈ પટેલ દ્વારા તેમના દાદાની પ્રેરણાથી તેના પરિવાર સાથે બગોદરામાં આવેલ મંગલ મંદિર માનવ સેવા પરિવારના જન્મદિવસની ઉજવણી કરી હતી. બગોદરા સ્થિત મંગલ મંદિર માનવ સેવા પરિવાર આજે એવા લોકો માટે આશાનું કિરણ બન્યું છે, જેમને સમાજે કે પરિવારે તરછોડી દીધા છે. મંગલ મંદિર માનવ સેવા પરિવાર રસ્તે રજળતા દુઃખી નિરાધાર બિનવારસી માનવીઓની સેવા અને સારવાર માટે જાણીતી સંસ્થા છે. હાલ 500થી વધુ પ્રભુજીઓ અહીં સેવા લે છે. અત્યાર સુધીમાં સમગ્ર ભારતમાં 800થી વધુ વિખૂટા પડેલા વ્યક્તિઓને પરિવાર સાથે મિલન કરાવ્યું છે. આ સંસ્થાની વિશેષતા એ છે કે અહીં આવતા લોકોને નિરાધાર નહીં પણ પ્રભુજી કહેવામાં આવે છે. આ સંસ્થામાં માત્ર રહેવા જમવાની જ વ્યવસ્થા નથી, પરંતુ બીમાર અને માનસિક રીતે અસ્વસ્થ લોકોની નિસ્વાર્થ ભાવે સેવા કરવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી સમાજમાં એક નવો અને સકારાત્મક બદલાવ જોવા મળી રહ્યો છે. લોકો પોતાના જન્મદિવસ, લગ્નની વર્ષગાંઠ કે પૂર્વજોની પુણ્યતિથિ નિમિત્તે હોટલોમાં ખર્ચ કરવાને બદલે આવી સંસ્થાઓમાં આવીને જરૂરિયાતમંદોના જઠર ઠારવાનું કામ કરે છે. જય સ્વામિનારાયણ. હું મનીષાબેન રતિલાલ પટેલ, રતિભાઈની દીકરી છું. અને ગઈકાલે મારો જન્મદિવસ હતો. કાલે બી મેં અહીંયા વડોદરા રસોઈ આપી હતી, પણ કાલે મારાથી અવાયું નહોતું. આજે અમારા ભત્રીજાની બી બર્થડે છે, એટલે અમે બંને સાથે અહીંયા આવ્યા છીએ. પણ લાઈફમાં આ બધું જોયા પછી એવું થાય છે કે માનવ સેવા એ જ પ્રભુ સેવા છે. તમે મનુષ્ય અવતાર ભગવાને આપ્યો છે, તો બને એટલું તમારું શરીર, તમારું તન, મન, ધનથી જેટલી સેવા બને એટલું કરો. બસ એટલી જ ભગવાનને પ્રાર્થના છે. મારું નામ કપેશ કેતન પટેલ છે. આજે અમે માનવ મંગલ મંદિર પરિવાર સાથે આવ્યા છીએ. મારા દાદા રતિભાઈ પટેલે અમને જે સંસ્કાર આપ્યા છે, એ અમને એવું કહેવામાં આવ્યું છે કે તમારા જન્મદિવસના દિવસે તમે કોઈ 5 સ્ટાર હોટલમાં જાઓ, ખાવાનું ખાઓ, લોકોને દેખાડો કરો, એના કરતાં તમે અંદરથી આ લોકોને, પીડિત લોકોને સેવા કરો, એમને ખવડાવો. એના કરતાં મોટો આનંદ ના મળે તમને. અને આ બધાને જોઈને એવું થાય છે કે બધાને હું વિનંતી કરીશ કે એમના જન્મદિવસના દિવસે એકવાર અહીંયા આવી જાય, એમના ખાસ દિવસે આવે અને આ બધા સાથે સેવા કરે એમની. કેમ કે આ બી માણસો જ છે અને આપણે બધા એક પરિવાર છે, તો બધાની સેવા કરીને જે આનંદ મળે એ કોઈ ખાવામાં ના મળે. નમસ્કાર, જય સ્વામિનારાયણ. મારા હરીને ક્યાં જોવા જાઉં રે, વેરણ રાત પડી. હરીને જ્યારે ખાલી જોવા જઈએ ને તો એમ થાય કે ખાલી મંદિરમાં જ હરી છે, પણ એકચ્યુઅલી આજે હું પોતે એટલી ઇમોશન થઈ જાઉં છું કે હરીના જન તો એકચ્યુઅલી અહીંયા જ છે. આપણે જેટલું કરીએ ને એટલું ઓછું છે. આ લોકોની જોડે જે પણ થોડો ઘણો પળ વિતાવ્યો ને, એ કદાચ વર્ષોથી બી ઘણો અદ્ભુત અને આહલાદક લાગે છે. ઘણા ફંક્શનોમાં ને ઘણી પાર્ટીઓમાં ને ઘણા મોટા મોટા અવસરોમાં અમે જઈએ, ત્યાં બી મજા કરીએ, આનંદ કરીએ, ઉલ્લાસ કરીએ. પણ આ જે આનંદ, ઉલ્લાસ અને જે ઉમંગની પળો છે ને, એ કોઈ શબ્દમાં વર્ણન ના થાય. એટલી બધી અદ્ભુત, અને ભગવાને ક્યાંક અમને નિમિત્ત બનાવ્યા છે કે અહીંયા આગળ નાનું મોટું કોન્ટ્રીબ્યુશન કરીએ. અને પપ્પાના અમારા એવા સંસ્કાર છે, અમારા પતિના એવા અમારી સાથેના એમના એવા સપોર્ટ સિસ્ટમ છે કે જેથી અમે કરીને નાનું મોટું કોન્ટ્રીબ્યુશન કરી શકીએ. આજે મારા દીકરાની જન્મ દિવસ છે, તો એને બી અમે એવા સંસ્કાર આપી શકીએ કે જેથી કરીને આપણે મોટા મોટા પાર્ટીઓ કે ફંક્શન કે હોટલમાં જમવા જવું કે ફ્રેન્ડ સાથે આનંદ ઉલ્લાસ કરો, તો એની સાથે સાથે તમે આવા બી કોઈક સહકાર કાર્યો સારા કરી શકો. આજે અમે અહીંયા આગળ બગોદરા ગામમાં માનવ સેવા, મંગલ માનવ સેવા મંદિર પરિવારનો એક આશ્રમ છે, જે દિનેશભાઈ ખૂબ સારી રીતે ચલાવી રહ્યા છે. અમે નાનકડું એક તણખલા જેટલું કામ કરીને એમને ક્યાંક ને ક્યાંક એમ થાય છે કે અમારા આનંદમાં અમે વધારો કરીએ છીએ. તો અમને આજે બહુ જ સારું લાગ્યું. મારા દીકરાને બી એની જન્મદિવસ નિમિત્તે એમ થાય કે આ બધાના અંતરથી આશીર્વાદ મળવા ને, એ બહુ મોટું કામ છે અમારા માટે. જીડીસી ન્યૂઝ સાથે મુકેશ ગલવાણિયા, બાવડા.